જય ગિરનારી મિત્રો, હર હર મહાદેવ। આજે આપણે આવી ગયા છે જૂનાગઢની ગિરનારની તળેટીમાં, જ્યાં એમ કહેવાય કે વિશ્વનો પ્રસિદ્ધ મહાશિવરાત્રિનો મેળો ભરાણેલો છે અને આજે છે મહાશિવરાત્રિ। મિત્રો, આજે આપણે આ મેળાનો તમને અનુભવ કરાવીશું। દિગંબર સાધુ સંતોના એમ કહેવાય કે રવેડીના તમને દર્શન કરાવીશું એક જ વિડીયોમાં। એમ કહેવાય કે તમને તમામ દિગંબર સાધુ સંતોના તમને દર્શન કરાવીશું। વિડીયોમાં બન્યા રહેજો। ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુની જે બેલ આઇકન છે એને તમે દબાવી દેજો। ગિરનારની ગોદમાં જ્યાં પર્વત અને પરમાત્મા વચ્ચેનો સંબંધ જીવંત બને છે, જ્યાં દરેક શ્વાસમાં હર હર મહાદેવનો નાદ સંભળાય છે, તમારું સ્વાગત છે વિશ્વના પ્રસિદ્ધ ભવનાથ મહાશિવરાત્રિના મેળામાં 2026માં। ભવનાથનો મેળો માત્ર એક મેળો નથી, આ છે સનાતન પરંપરાનો જીવંત ઉત્સવ। મહાવદ 11થી અમાસ સુધી ચાલતા આ મેળામાં લાખો ભક્તો ઉમટી પડે છે। સ્કંદ પુરાણ અનુસાર અહીં શિવ પાર્વતીના દિવ્ય આભૂષણો પડ્યા હતા, એટલે આ ભૂમિ વસ્ત્રાપુત્ર ક્ષેત્ર તરીકે ઓળખાય છે। 18 વરણ માટે આ એક આસ્થાનું એમ કહેવાય કે અને શ્રદ્ધાનું કેન્દ્ર છે। આ વર્ષે મેળામાં અનેક નવી સુવિધાઓ ઉમેરાઈ છે। 3000થી વધુ પોલીસ જવાનો અને 1000થી વધુ સ્વયંસેવકો તેમજ સીસીટીવી કેમેરાથી મોનિટરિંગ તેમજ શાહી સ્નાનનું લાઈવ સ્ટ્રીમ કરવામાં આવશે। આ વર્ષે રવેડીનો રૂટ 2 કિલોમીટર સુધી વધારવામાં આવ્યો છે, જેથી વધુ લોકો નાગા સાધુ સંતોના દર્શન કરી શકે। શિવના સૈનિક અને ભસ્મથી સજ્જ વિરક્ત જીવન જીવતા આ દિગંબર સાધુ નાગા સાધુઓ તેમની એક ઝલક મેળવવા માટે લાખો લોકો રાહ જુએ છે। મધ્યરાત્રિએ 12 વાગ્યે મુરગીકુંડમાં શાહી સ્નાન વર્ષોથી ચાલી આવતી આ સનાતનની પરંપરા છે। નાગા સંન્યાસીઓ હર હર મહાદેવના જયઘોષ સાથે મુરગીકુંડમાં ડૂબકી લગાવે છે।